કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે। અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ક્ષત્રિય એટલે રક્ષયથી ક્ષત્રિય, બીજાનું રક્ષણ કરે, જયારે બીજાના રક્ષણની વાત કરતો હોય એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે। હું એ જ અલ્પેશ ઠાકોર છું, એક કહેવા આવ્યો છું, એ આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને, એ વાળી લેજો તમારા વડીલોને। મારી એક પણ મા બેન દીકરીનો પાલો અભડાવવાનો પ્રયત્ન કર્યો, એની હાજરીમાં ઉતાવો જે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય। આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા આવ્યો છું। ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સાણંદ તાલુકાના કલાણા ગામની મુલાકાત લીધી છે અને આ ગામે એક સભા મળી હતી જેમાં અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે હું એ જ અલ્પેશ ઠાકોર છું, હાથ તોડતા વાર નહીં થાય, દાદાગીરી કરતા લોકો સુધરી જાય। સાણંદ તાલુકાના કલાણા ગામમાં અલ્પેશ ઠાકોરનો આ દબંગ અંદાજ સામે આવ્યો છે અને એમણે આજે નિવેદનો આપ્યા છે, જે સ્ફોટક નિવેદનો આપ્યા છે તે વિધર્મીઓની વિરુદ્ધમાં એમણે આપ્યા છે। તો આવો જાણીએ શું છે આખો મામલો। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ખૂબ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। સાણંદ તાલુકાના કલાણા ગામે એક સભા મળી હતી જેમાં તેમણે આ સ્ફોટક નિવેદન આપ્યું છે। અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે એક છોકરાને તિલક કેમ કર્યું તેમ કહીને મારવો અને આ માટે તેઓ બેફામ બની ગયા છે। આ પછી સાધુ સમાજના પરિવારો સાથે પણ એ લોકોએ આવું જ કર્યું છે। કોઈ ચમરબંધી કે દાદા નથી કે ગરીબ વર્ગને ડરાવી શકે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ બીજાની રક્ષા માટે છે। હું એ જ અલ્પેશ ઠાકોર છું, હાથ તોડતા વાર નહીં થાય, દાદાગીરી કરતા લોકો સુધરી જાય અને પોલીસને કહું છું કે અસામાજિક તત્વોના ટાંટિયા તોડી નાખે। આમ અલ્પેશ ઠાકોરે અહીંયા વિધર્મીઓ પર નિશાન સાધ્યું છે। તો સૌ પ્રથમ તો આપણે સાંભળીએ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને। ગાડી બાઇક લઈને આવતા હતા, થોડું કાવું માર્યું, એટલે કાવા મારવામાં કોઈ છોકરાને ઉભો રાખીને મારવો અને તિલક કેમ કર્યું છે એમ કરીને મારવો, મને એવું લાગે છે કે આ લોકો બેફામ બન્યા છે। અહીંયા હમણાં જ સાધુ સમાજના પરિવાર સાથે પણ એ લોકોએ કરેલું મને ખબર છે, પણ નાના સમાજો હોય તો નાના સમાજો બિયાય। તમે જથ્થાવાળા સમાજ છો, મોટો સમાજ છે, તેમ છતાં તમને ડર લાગે તો તમને ઘણી વાર એવું થાય કે એમણે કેમ પાછા પડ્યા। તો એ ઘર હોય, નાના સમાજો તો બિચારા શું કરે, રાત ભરે કામે જવાનું હોય, ફેક્ટરીઓ છે, રાત્રે અંધારા આવતા હોય અને ક્યાંક કઈ અજુગતું બની જાય તો દરેકને ડર લાગે। મારું અહીંયા કારણ એ છે કે છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું તો કે બેફામ બન્યા છે અને બેફામ બની લગ્નના વરઘોડા નહીં કાઢવા દેવાના, વાસમાં આવીને ગાળો દેવાની। આ દીકરી કહ્યું કે અમારી હાજરીમાં બેફામ ગાળો બોલે અને પછી એવું કે અમે તમને ક્યાં બોલીએ છીએ, તો કોઈ લેડીઝની સ્ત્રીની હાજરીમાં ગાળો બોલતા શરમ નહીં આવતી। બીજું અંદર અંદર વાતો ના કરતા, તમને કહેવા આવ્યો છું કે ગુજરાતમાં કોઈ એવો ચમરબંધી નથી, કોઈ એવો દાદા નથી કે ગરીબ સામાન્ય લોકોને ડરાઈ શકે। અને હું જયારે કહેતો હોઉં કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ક્ષત્રિય એટલે રક્ષયથી ક્ષત્રિય, બીજાનું રક્ષણ કરે, જયારે બીજાના રક્ષણની વાત કરતો હોય એના પરિવારમાં કોઈ હાથ નાખવાની હિંમત કરે તો એ હાથ તોડતા મને આવડે છે। હું એ જ અલ્પેશ ઠાકોર છું, એક કહેવા આવ્યો છું, એ આજે કહેવા આવ્યો છું કે વાળી લેજો તમારા યુવાનોને, એ વાળી લેજો તમારા વડીલોને। મારી એક પણ મા બેન દીકરીનો પાલો અભડાવવાનો પ્રયત્ન કર્યો, એની હાજરીમાં ઉતાવો જે બોલવાની હિંમત કરી તો હાથ તોડતા વાર નહીં થાય। આ એ જ અલ્પેશ ઠાકોરજી કહેવા આવ્યો છું અને પોલીસને કહેવા આવ્યો છું, તમારું કામ છે
લોકોના જાનમાલની રક્ષા કરવાનું, લોકોને રક્ષણ આપવાનું. કોઈ અસામાજિક તત્વ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજનો હોય એને પાડી દો, પણ સામાન્ય ગરીબ લોકોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરતો હોય એને આજે નથી ચલાવવાનો, કાલે નથી ચલાવવાનો. મને તમારી ડર શું છે કે છેલ્લા 6 મહિનાથી એ લોકો જે રીતે બેફામ બન્યા છે, કાલે કોઈ દીકરો કંપનીમાંથી પાછો આવતો હોય, રસ્તો તૂટેલો છે, મેં જોયો છે, અને ત્યાં બાઇક આમથી આમને કાઉ માર્યું હોય અને એવી સામાન્ય બાબતમાં ચાંગલો કેમ કર્યો છે, એ ચાંગલો કેમ કર્યો છે એ બાબતમાં એને મારે અને એને પછી છોડાવવા જાય એટલે એના ઉપર એક કેસ થાય, પેલા ઉપર એક કેસ થાય. આ કયા કાયદાની વાત કરીએ છીએ આપણે? અને છેલ્લા 6 મહિનાથી અહીંયા સાધુ પરિવારને મારે, અહીંયા સામાન્ય પરિવારને મારે. ઠાકોર સમાજ આટલો મોટો સમાજ, જો એને ડરાવે તો નાના સમાજ તો શું કરે બચારા? એટલે પોલીસને કહું છું, તમારી જવાબદારી છે. જે કઈ અસામાજિક તત્વો છે તળિયા તોડી નાખો. શેના માટે બેઠા છો? અને તમને કહેવાયો છું, રાતના 2 વાગે પણ જો તમને કોઈ હેરાન કરવાનો પ્રયત્ન કરે, મને આવતા અડધો કલાક થશે અમદાવાદથી, હું અડધી રાતે પણ આવીશ. આ કહેવા આવ્યો છું તમને. અને આયોજન કરો 10-15 દિવસમાં, ગામના ચોકમાં ગરબાનું આયોજન કરો. હું કોઈ દિવસ ગરબા ગાવા નહીં નીકળ્યો, પણ આ ગામના ચોકમાં માના ગરબા કરો, હું ગરબા ગાવા ઈચ્છતા. શું સમજે છે આ બધા એમના મનમાં? એવું માને છે કે આ નોંધાવટ, આમના માટે કોઈ બોલવાનું નથી. થોડા ઢીલા શું પડે એટલે મગતરાવ આંખો બતાવે મારા લોકોને. એમને કહેજો અમારે કોઈ એવા લાંબા ઝઘડાઓ નથી કરવા, કોઈની જોડે બગાડવું નથી, પણ ગરીબ સામાન્ય લોકોને ડરાવશો તો તમે પણ સીધા નહીં રહી શકો, સીધા નહીં ચાલી શકો. આ સમજી લેજો. બહુ લાંબુ નથી કહેવું. ક્યાંય કહેતો તું કહેતી હતી સામાન્ય બાબતો બહેનો બધાને કહું છું, કોઈ બીજી માથાકૂટો ના પડો, શાંતિથી મુક્તપણે જીવો. તમને હવે પછી કોઈ હેરાન કરે તો હું છું ને એ છે, ચિંતા ના કરો બસ. પણ આપણે કારણ વગરના ઝઘડા કોઈના ના થવા જોઈએ. તમારી પણ ફરિયાદો ના આવી જોઈએ. તમે પણ ક્યાંય અવિવેક, ક્યાંય કોઈ ખોટો વ્યવહાર ના કરવા જોઈએ. તમે પણ કોઈની જોડે ખોટી વાત ના કરવા જોઈએ. જયારે હું કહેતો હોઉં કે તમને કોઈ ખોટું હેરાન ના કરે તો તમે પણ કોઈને ખોટું હેરાન ના કરવા જોઈએ. આ કહેવા આવ્યો છું. બીજું એ કહેવા આવ્યું છું, નાના મોટા નશાખોરીમાં છોકરાઓ હોય ને તે બહાર કાઢી લેજો. અને જંગ્યા મોટા મોટા કરો છો ને, જંગ્યા નાના કરી નાખો. ભાઈ ઉપર 2 મિનિટ. આ મોટા મોટા જે વાળ છે ને તમારા, બે વાળ કપાઈ નાખો, હારા નહીં લાગતા. અને વેસનો કોઈ ના કરવા જોઈએ. હું આટલી બધી વાત કરવા આવ્યો છું, પાછળ મસાલો મસળે આગળ વાત બંધ કરો. આ બધું આ અસલી વાત નથી. તમારે એવું સક્ષમ તો બનવું પડશે ને ભાઈ. નશામાંથી બહાર નીકળો, વ્યસનોમાંથી બહાર નીકળો, એ કરો અને એવું વ્યક્તિત્વ બનાવો કે બધા તમને સ્વીકારે, તમે એમને સ્વીકારો. ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું અને તે સમયે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે મીડિયામાં અહેવાલો પણ ચાલ્યા હતા કે અલ્પેશ ઠાકોરને આ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, પરંતુ તેમની જગ્યાએ સ્વરૂપજી ઠાકોરને આ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો તેને લઈને થોડાક સમય અગાઉ ઋષિ ભારતી બાપુએ પણ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરનું નામ છેલ્લે સુધી નક્કી હતું અને તેમને તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવવા જોઈતા હતા. આમ અલ્પેશ ઠાકોરનું નામ છેલ્લી ઘડીએ મંત્રીમંડળમાંથી કપાયું છે અને મંત્રીમંડળનું વિસ્તરણ થયું તે પહેલા અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં ઠાકોર સમાજના સંમેલનો કર્યા હતા, જેમાં તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ઠાકોર સમાજને પૂરતું પ્રતિનિધિત્વ કેમ નથી મળતું. આમ થોડાક સમય અગાઉ જ્યારે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે કોંગ્રેસમાંથી આવેલા CJ ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મંત્રી નહોતા બનાવવામાં આવ્યા. અને હવે અલ્પેશ ઠાકોરનું આ એક સ્ફોટક નિવેદન સાણંદથી સામે આવ્યું છે ને જેમાં તેમણે વિધર્મીઓને ટાર્ગેટ કર્યા છે.
તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.